ડીવાયએસપીશ્રીઓ, ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રીઓ, રજિસ્ટ્રારના અધિકારીશ્રીઓ, લીડ બેંકના મેનેજરશ્રીઓ, પાટણ જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ, નાગરિકો અને મીડિયા કર્મીઓ, સૌપ્રથમ તો હું જણાવવા માંગીશ કે આજે આપ બધા આવ્યા મોટી સંખ્યામાં અને જુદા જુદા પ્રશ્નોની ખુલીને રજૂઆત કરી. તો એક રેન્જના વડા તરીકે હું તમને ખાતરી આપું છું કે આજે તમે જે પ્રશ્નો રજૂ કર્યા છે એનું જેટલું જલ્દી નિરાકરણ, કદાચ હું 2-3 દિવસ નથી બોલતો, પણ ટાઈમ સ્પેન્ડ કરતા હું એવું તમને ખાતરી આપું છું કે આજે જે અમે પ્રશ્નો રજૂ કર્યા છે એનું ટૂંકા સમયમાં નિરાકરણ લાવીશ. બેંકના અધિકારીશ્રીઓનો પણ ખૂબ આભાર કે જુદી જુદી સરકારશ્રીની યોજનાઓ જેનાથી આપણે પરિચિત હોઈએ છીએ, પણ ક્યારે કઈ રીતે એપ્લાય કરવી, કોને મળવું, શું વ્યાજના દર ચાલે છે એ આપણને ઘણીવાર ખ્યાલ નથી હોતો, કે જ્યાં સુધી આપણને એની જરૂરિયાત પડતી નથી ત્યાં સુધી. આજના કાર્યક્રમ દ્વારા મેનેજરશ્રીઓ દ્વારા પણ ખૂબ અસરકારક રીતે બેન્કિંગની યોજનાઓ, લોનની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી, એ બદલ હું એમનો પણ ખૂબ આભાર માનું છું. મિત્રો, મારી તમને રજૂઆત એ છે કે આજનો આ આપણો મળવાનો હેતુ અને પાટણ જિલ્લાની અંદર જ આપણે બધા ભેગા થયા છે, આનો મૂળભૂત હેતુ એ છે કે લોકો જે પોતાની મહેનતથી કમાય છે, ટેક્સ ભરે છે, આ દેશના વિકાસ માટે યોગદાન આપે છે, આ કોઈ ખોટા વ્યક્તિઓની ચુંગાલમાં ના ફસાય, વ્યાજખોરીમાં ના ફસાય. શાહુકારી વ્યાજ, પઠાણી વ્યાજ, તમે જોયું કે સરકારનો પણ રેટ એવો છે કે તારણ હોય તો 12% વ્યાજ છે અને તારણ ના આપ્યું હોય કોઈ તો 13% વ્યાજ છે. એનાથી વધારે વ્યાજ એ પણ જેની પાસે લાયસન્સ હોય એનાથી વધારે વ્યાજ કોઈ ઉઘરાવી ના શકે, લાયસન્સ હોય તો પણ ના ઉઘરાવી શકે. અને જે શાહુકારો છે, જે રજિસ્ટર્ડ નથી, એ લોકો વધારે વ્યાજ 20%, 25%, ઘણી વાર સાંભળો કે મહિનાનું વ્યાજ 5-6% હોય છે, એવું પણ સાંભળવામાં આવે છે. તો આ બધીમાં ના ફસાઈએ એના માટેનો આ મૂળભૂત હેતુ હતો કે અમે તમને મળીએ, તમે અમને મળો, તો તમારી રજૂઆત હોય. મારું તમને વિનંતી એ છે કે અત્યારે તમે ઘણા બધા લોકો આવ્યા છે, એક અરજદારે જાણ પણ કરી કે અમારા ગામમાં પણ આવો સેમિનાર રાખવામાં આવે તો અમને પણ બેંકની યોજનાઓ વિશે ખ્યાલ આવે. તો મારું તમને એવું કહેવું છે કે જેટલા પણ બેઠેલા છે એ પોતાના મિત્ર વર્તુળ છે, પોતાના સગા સંબંધી છે, પોતાના મહોલ્લામાં છે, ત્યાં પણ આ યોજનાઓનો પણ પ્રસાર કરે. અને પોલીસ તમારી જોડે છે, પોલીસ પણ આ જે ગેરકાયદેસર કામ કરી રહ્યા છે એની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તૈયાર છે, એ અમારો મેસેજ પહોંચાડે. અને અમે તમને ખાતરી આપીએ છીએ, રાજ્ય સરકારની પણ એ જ નીતિ છે, અમે ચોક્કસ એના પર કડકમાં કડક એક્શન લઈશું. એટલે અમારો આ સંદેશ, તમે એક છો પણ બીજા 100 જણને અમારો આ સંદેશ પહોંચાડી શકશો. એટલે જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી, વિસ્તારમાંથી આવેલા છો, તાલુકા વિસ્તારમાંથી આવેલા છો, તો અમારો મેસેજ પણ તમે પહોંચાડો. બીજું, તમારા ધ્યાનમાં એવું હોય કે કોઈ અત્યારે તમે ના બોલી શકતા હોય અથવા તો અત્યારે મને જણાવવા ના માંગતા હોય, પણ અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં પીઆઈનો સંપર્ક કરી શકો છો, તમારા ડીવાયએસપીશ્રીનો, એસપીશ્રીનો પણ સંપર્ક કરી શકો છો. કોઈ તમારી જોડે ઘટના બની ના હોય, તમે કોઈની પાસેથી વ્યાજ નથી લીધું, પણ તમારા ધ્યાનમાં એવું આવે કે મારો મિત્ર, મારો પરિચિત, મારો પડોશી કોઈની ચુંગાલમાં ફસાયો છે અને એનું ઘર બરબાદ થઈ રહ્યું છે. મિત્રો, આપણે જાણીએ છીએ વ્યાજનું વિષ ચક્ર, વ્યાજ પર વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એ બહુ ખરાબ છે. માણસોનું, ફેમિલીનું, આપણું જીવન બહુ ખરાબ કરી નાખે છે. તો આજના મારે તમને સંદેશ એ જ આપવો છે કે તમારા ધ્યાનમાં પણ કોઈ આવું બનતું હોય એવી ઘટના આસપાસમાં, તો પણ અમારા પોલીસ, ભલે એને અરજી નથી આપી, અત્યારે અરજદાર તરીકે અહીંયા ઉપસ્થિત નથી રહ્યા કે અમને અરજી નથી આપી, પણ તમારા ધ્યાનમાં છે. કારણ કે ઘણીવાર એવું પણ બને છે કે અરજદારો ખુલીને સામે નથી આવતા, જાણ નથી કરતા, પોલીસ પાસે જતા અચકાતા હોય છે કે આ સામેવાળાનો ડર પણ હોઈ શકે છે, કોઈ પણ કારણ હોઈ શકે. પણ મારું તમને ફરીથી રિક્વેસ્ટ છે કે આવું તમારા ધ્યાનમાં હોય તો પણ અમારા પોલીસ સ્ટેશનમાં જઈને અમારા અધિકારીને માહિતી આપશો, તો અમે એના પર કડક કાર્યવાહી કરીશું. આપણે બધા સાથે મળીને એક સારું વ્યવસ્થા ગોઠવવી છે. આજે આ બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓ દ્વારા અમે જે માહિતી તમને જે આપી, એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે. ઘણા અરજદારે એવું પણ કીધું કે બેંકની સિસ્ટમ, ઘણીવાર લોન લેવા જઈએ તો અત્યારે સારું લાગે છે, પણ પાછળથી લેવા જઈએ ત્યારે પ્રોબ્લેમ ઉપસ્થિત થતા હોય છે. પણ મિત્રો, એ પ્રોબ્લેમ એ
કેવા પ્રોબ્લેમ છે કે ફોર્મ કઈ રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ જોડવા. ઘણીવાર એવું પણ મને બી ડોક્યુમેન્ટ તમારી જોડે નથી તો બીજી કચેરીમાં જઈને ડોક્યુમેન્ટ કઢાવવા, બધા ડોક્યુમેન્ટ ભેગા કરી અને બેંકમાં લોન અપ્લાય કરવી. આ એક પ્રોસેસ છે. એ પ્રોસેસમાં ઘણીવાર એવું બને કે કોઈકને 1-2 દિવસ લાગે, કોઈકને અઠવાડિયું લાગે, પણ બેંક ક્ષેત્ર, બેંક સલામત છે. ત્યાં જશો તો તમારી જોડે આ ડોક્યુમેન્ટ લઈને જશો, જેટલા માન્ય ડોક્યુમેન્ટ છે, તો તમારી જોડે વ્યવહાર પણ સારો થશે, મળવા પાત્ર તમારી પાસે લોન પણ મળશે. પણ હવે તમે ટૂંકો રસ્તો અપનાવશો, વગર ડોક્યુમેન્ટે કોઈ આવા પઠાણી વ્યાજખોરો છે એની પાસે જતા રહેશો તો બેંક પણ એક ચેનલ, બેંકની ચેનલ છે, તમારા માધ્યમમાં નહીં આવે. એટલે એવું નિરાશ થવાની જરૂર નથી કે પ્રોસેસ બહુ લાંબી છે, પણ પ્રોસેસને તમે એકવાર કરશો તો તમે બીજાને પણ કરાવી શકશો. એટલે મારું આ એ પણ એટલું છે કે બેંકની પ્રોસેસ અઘરી છે એવું નહીં માની લેવું, પણ બેંકની પ્રોસેસ અઘરી છે તો આપણે કઈ રીતે શીખી શકીએ એનું. અને છતાંય જો એવું ધ્યાનમાં આવે કે કોઈને તકલીફ પડી રહી છે તો પણ અમે આ સેમિનાર એટલા માટે પણ રાખ્યો છે કે પોલીસ સ્ટેશનમાં પણ તમે જઈ શકો છો. અમારા પીઆઈ, પીએસઆઈ શ્રી, અમારા અધિકારીશ્રીઓ છે એને કહી શકો છો કે અમારે જેન્યુઅન લોન જોઈએ છે અને અમને કઈ રીતે મદદ કરો, તો અમારા બેંક, પોલીસ સ્ટેશનના અધિકારીઓ બેંકના મેનેજરને બોલાવીને તમને મદદ કરશે. એની પણ હું તમને ખાતરી આપું છું. કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો વિના સંકોચે રજૂઆત કરજો, અમે તમારી જોડે જ છીએ. અને તમે બધા ઉપસ્થિત રહ્યા અને પ્રશ્નો રજૂ કર્યા અમારી સમક્ષ, એ બધા અમે સોલ્યુશન લાવીશું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ વાતમાંથી લાવતા હોય તો એનું એક ક્વોટેશન લઈએ છીએ કે આ 50,000 રૂપિયાના અમારા આ કાપડ અમે આના આપીશું. આવા જે બેઝિક કાગળ છે, 4-5 કાગળો, વધારાના કોઈ કાગળો હોતા નથી. એને ઓનલાઈન છે, કોઈ ઓફિસ વધારે અમારી માગવાની તાકાત નથી અને અમે માગતા પણ નથી. હું આપને જણાવું કે ઓન એન એવરેજ આ જિલ્લામાં વાજપેયી બેન્કેબલ યોજનામાં વર્ષે લગભગ 800-900 લોકોના લોનની ધિરાણ કરે છે બેંકો દ્વારા. એમાં બેંક ઓફ બરોડા, BGGB, બરોડા ગ્રામીણ બેંક, પછી SBI અને અન્ય સરકારી બેંકોનું કામ પણ એમાં સારું છે. પણ સાહેબે જે વાત કરી એમ કે આપણો સિબિલ સ્કોર જે છે એ સારો હોવો જોઈએ. એટલે 8 લાખ સુધીનો કોઈ પણ નાનો વ્યવસાય તમે કરવા માંગતા હોય તો બેંક એના જે રેટ છે એ રેટ ઉપર આપણને લોનની સહાય પૂરી પાડે છે. એના 3 વર્ષ સુધી આપણે ભરવી પડે છે. ત્યાર પછી એ સબસિડી આપણને એ આપણા ખાતામાં આપે છે. એટલે લગભગ સામાન્ય જોવા જાવ તો એક સામાન્ય દરે આપણને લોન મળતી હોય છે. ઘણામાં તો વગર વ્યાજ જેવું થઈ જાય છે. એટલે વાજપેયી બેન્કેબલ યોજના એવી છે કે જે ગામડાનો નાનો માણસથી લઈ સિટીમાં કામ કરતો માણસ પણ એનો લાભ લઈ શકે છે. ત્યારબાદ એક બીજી યોજના છે PMEGP. આ PMEGP યોજના એ 2 કામ માટે છે. વેપાર માટે નથી, સીધો વેપાર આપણે આમાં નથી કરી શકતા. આની લિમિટ જે છે સરકારે વધારી અને મેન્યુફેક્ચરિંગમાં 50 લાખ રૂપિયા સુધી કરી છે અને સેવા સેક્ટર, સર્વિસ સેક્ટરમાં 25 લાખ. 50 લાખ રૂપિયા સુધીમાં એરિયા એટલે કે શહેરી ગ્રામ્ય વિસ્તાર અને જનરલ, SC, ST, OBC, માઇનોરિટીના પ્રમાણમાં એમાં 35% સુધી મહત્તમ સબસિડી છે. એટલે સાહેબ 50 લાખ રૂપિયાની મહત્તમ સબસિડી ગણો ને તો 17.5 લાખ રૂપિયા છે મેન્યુફેક્ચરિંગમાં. બરાબર. આપણા જિલ્લામાં એવી અરજીઓ બહુ ઓછી, વર્ષમાં 2-5 આવતી હોય છે. પણ તમે નાનું કામ કરવા માંગતા હોય, કોઈ લેથ લાઈન કરવા માંગતા હોય તો 5, 7, 10, 15, 20 લાખ રૂપિયામાં જઈ શકો. આની અંદર એ તમને 35% સુધીની સબસિડી ભારત સરકાર આપે છે અને બાકીની સબસિડી જે આપણા એરિયા પ્રમાણે, કેટેગરી પ્રમાણે 10 થી 20%ની કેપિટલ સબસિડી ગુજરાત સરકાર આપે છે. ને એમાં તમે જે વ્યાજ ભરો છો 10, 11, 12%, એમાં તમને 6-7% સુધીનું રિવર્ટ પાછા પરત આપવામાં આવે. એટલે 5-6%નો વ્યાજ દર પડે છે. ભારત સરકાર અને રાજ્ય સરકારની સબસિડીનો લાભ છે. આની પણ સંપૂર્ણ અરજી ઓનલાઈન છે. આમાં કોઈ પણ જગ્યાએ મેન્યુઅલ ફોર્મ નથી. એટલે કોઈ તમને ધારો કે કોઈ ક્યાંક લાવું ફોર્મ ભરાઈ દઉં, કંઈ કરી દઉં, તો એવું મહેરબાની કરીને ક્યાંય ફસાતા નહીં. બેન્કેબલ યોજનામાં પણ ઓનલાઈન અરજી છે. એટલે કોઈને તમારા પાછા ડોક્યુમેન્ટ, OTP ના બધું આપવું નહીં, કારણ કે તમારા આધાર કાર્ડ બેંક સાથે કનેક્ટ હોય છે. એટલે આવી આ યોજના જે છે એનો તમે ચોક્કસ લાભ લઈ શકો છો. બીજી ઘણી બધી ઉદ્યોગો માટેની નાની યોજનાઓ છે કે જે ઉદ્યોગ શરૂ કર્યા પછી, કામ શરૂ કર્યા પછી એમાં આપણે લાભ લઈ શકીએ છીએ. પણ આ 2 મહત્તમ જે સામાન્ય રીતે વાજપેયી બેન્કેબલ યોજનાનો લાભ આપણે લેવો જોઈએ.
કે જેને નાનો મોટો 2 લાખ 3 લાખ 50,000 5 લાખ સુધી કરવો હોય વ્યવસાય તો એમાં લાભ લઈ શકે છે. બીજી કે જે લોકો અતિ ગરીબ છે, જે બીપીએલમાં આવે છે અથવા જેની આવક મર્યાદા સરકારે નક્કી કરેલ છે, એમાં આપણે કાલથી જ પોર્ટલ ચાલુ કર્યું છે. માનવ કલ્યાણ યોજનાનું ઓનલાઈન પોર્ટલ છે, એ આપ ભરી શકો છો. બાકી કોઈ પણ જો તમને કંઈક મૂંઝવણ હોય તો અમારી ઓફિસનો સંપર્ક કરજો. ઓફિસ સિવાય કોઈને મળવું નહીં, કોઈ ગેરમાર્ગે દોરે અને આપણને ખોટા ક્યાંક હેરાન થઈ એવું ના થાય. સમયની મર્યાદા છે. પાટણ પોલીસનો અને એસપી સાહેબનો હું આભાર માનું છું કે અમને આ બાબતે અમારા ડિપાર્ટમેન્ટની યોજનાઓનો જે માહિતી આપવાની તક આપી એ બદલ આપનો આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જીવધાર અધિનિયમ 2011 પહેલાં આપણે ઘડિયા કહેતા કે પઠાણી વ્યાજ લેતા, હવે પઠાણી વ્યાજ બંધ થઈ ગયું છે. સરકારશ્રીએ 2011માં અધિનિયમ 2013 એની નિયમ 2013 પ્રમાણે સાહુકારોનું લાયસન્સ, પહેલાં અમારે ઓફિસની અંદર 100 ને લાયસન્સ હતા. સરકારે કાયદો કડક કર્યો છતાં અત્યારે 123 લાયસન્સ, એટલે ટૂંકા સમયમાં લાયસન્સની સંખ્યા વધી છે. હવે આ બધી યોજનાઓ જે સાહેબે કહી એના પ્રમાણમાં તમારે આમાં 2 પ્રકારના ધિરાણ આપવામાં આવે. સાહુકારને પોતાના પૈસાના રોકાણના રૂપમાં એમને ધિરાણ કરવું હોય તો એક તો તારણ અને વગર તારણ. તારણની અંદર કેવું હોય કે રોકડના રૂપમાં તમે એવેજમાં કોઈ સોનું મૂક્યું હોય તો એનો નિયમ એને નિયત તારીખ કરેલી હોય છે. એ જે સોનું મૂકેલું હોય નિયત તારીખ પહેલાં 2 વર્ષ પહેલાં એ કોઈ એનો નિકાલ કરી શકતો નથી. અને એનું સરકાર દર વર્ષે ગેજેટમાં પ્રસિદ્ધ કરીને વ્યાજ 12% અને 15%, તારણની અંદર 12% અને તારણ વગરમાં 13%, એ સિવાય વધારે વ્યાજ લઈ શકતા નથી. અને સહકારી કાયદાની કલમ 210 પ્રમાણે કોણ લાયસન્સ લઈ શકે તો કોઈ પણ વ્યક્તિ અથવા હિન્દુ અભિવ્યક્ત વ્યક્તિ અથવા કંપની અથવા ધિરાણના જે રોકાણ કરવા માગતા હોય દલાલ અને કોઈ પણ પેઢી સાથે સંકળાયેલા ના હોય એવા વ્યક્તિઓ લાયસન્સ લઈ શકે છે. આના માટે અમારી કચેરી જિલ્લા રજિસ્ટ્રારની કચેરી બહુમાળી મકાન વાંતળીએ બ્લોક નંબર 2 માં આવેલી છે. અને એમાં રૂબરૂ કંઈ આવવાની જરૂર નથી. એમાં ઈ કોઓપરેટિવ ગુજરાત ગવર્મેન્ટ ઇન પોર્ટલ ઉપર પ્રથમ 100 વખત તમારે લાયસન્સ લેવું હોય તો 5,250 રૂપિયા ઓનલાઈન ફી ભરવાની રહેશે. અન્ય કોઈ ફી ભરવાની રહેતી નથી. અને એ લાયસન્સ 5 વર્ષ માટે તમને આપવામાં આવે છે. જ્યારે ફરી તમારે રિન્યૂ કરવું હોય ત્યારે રિન્યૂ વખતે 2,350, એટલે સરકારે ફી પણ એમાં ઘટાડો કરેલો છે અને એ લાયસન્સ રિન્યૂ કરી શકાય છે. પરંતુ એના રિપોર્ટો સારા હોય તો રિન્યૂ કરવામાં આવે છે. નમસ્તે. હાજર રહેલા પહેલાં સૌનો આભાર. સર, મેં એક ગાડી બાઇક લીધું હતું, એના હપ્તા પૂરા, છેલ્લો હપ્તામાં 6 રૂપિયા ખાલી બાકી હતું અને 6 રૂપિયા સારું કરી સિવિલ ખોટું પૂરું. એનું શું કરવાનું? બીજું હવે 6 રૂપિયા સિવિલ ખોટું બોલી એટલે લોન નહીં આપે બે કોઈ ખાલી 6 રૂપિયા. 6 રૂપિયા ખાલી. અચ્છા, એક કામ કરો, તમે થોડી વિગતો લઈને આવ્યા છો અહીં? હા, તો વિગતો અત્યારે અમારા અધિકારી હાજર છે. તમે ક્યાં રહો છો અત્યારે? અત્યારે ગામ વાય પેલો સુરતથી ગાડી લીધી. અચ્છા, સુરતથી ગાડી લીધી. હા, સરસ્વતી પોલીસ સ્ટેશન. કોઈ હાજર છે? ત્યારે મેં 2.5 લાખ રૂપિયા લીધેલા હતા અને જેના સામે એ લોકોએ મને ગીરવેનો કરી મારો વાળો લીધેલો હતો. અને આજે અત્યારે એ 2.5 લાખના મેં 5 લાખ રૂપિયા સાહેબ શ્રી હું આપી રહ્યો છું. અને મેં 15 તારીખે મેં વાગડોદ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી. એના પછી એ લોકો 16 તારીખે જે વ્યાજખોરો અને એમના પરિવારવાળા 16 તારીખે હું મારા ઘરે ઊંઝ્યો હતો અને મારા ઘરે એમને મને ઘરમાં આવી અને સાહેબ મારઝૂડ કરેલી છે. અને એના છતાંય મેં ફરિયાદ કરી. મારા ભાઈ, નાના ભાઈ અહીંયા વિષ્ણુભાઈ પણ ઉપસ્થિત છે. એ સાહેબ ઓલરેડી અમદાવાદમાં રહે છે અને સીસીટીવી કેમેરાના નીચે છે. 5-10 મિનિટ પહેલાં એ પોતાના ઘરે હતા. જે મારા મોબાઈલો મારા 108 કે 100 નંબરમાં ફોન કરવા માટે મારા ફોન બી ફોડી નાખ્યો હતો એ લોકોએ. અને આવી સાહેબ બેના બની એ લોકો હજુ ફરે છે અને હજુ અમને ધમકી આપે છે. હાલ હું મારા નાના ભાઈ વિષ્ણુભાઈના ત્યાં હાલ હું રહું છું અમદાવાદ ખાતે સાહેબ. તમારી ફરિયાદ પોલીસ સ્ટેશન વાગડોદમાં લેવાઈ ગઈ હતી અને આરોપી પણ પકડાઈ ગયો છે. જો બીજા આરોપીઓ છે તો એની તપાસ ચાલી રહી છે. ચોક્કસ એમાં અમે કડક કાર્યવાહી કરીશું. સાહેબ કડક અત્યારે ધમકીઓ સાહેબ આવે છે. રહું છું ત્યાં બી મારા ભાઈના ત્યાં બી સાહેબ ધમકીઓ આવે છે. તમે જરા જોઈ લો, કોઈ ધમકી આપતું હોય અને અગર જે આરોપી પકડવાના બાકી છે એ તાત્કાલિક પકડાઈ જાય. જરા આજે જોઈ લો. રિલે પંચોલી છે.
મારી પર વ્યાજખોરીની ફરિયાદ થઈ છે 2021ની અંદર. એકચ્યુઅલી મારો ભાઈબંધ હતો શૈલેષ, જેને મારી જોડે 9 લાખ રૂપિયા લઈ ગયો હતો. અને પછી 2021માં મારે જ્યારે ઓસ્ટ્રેલિયા જવાનું થયું ત્યારે મારી પર ખોટી વ્યાજખોરીની એને ફરિયાદ નોંધાવી. મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, એને વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ, કોર્ટમાં કેસ ચાલુ છે, હું લડીશ એ કેસ. પણ એ કેસ એ પોલીસ કેસમાં કોઈ સાચી ફરિયાદ થઈ, સાચી તપાસ થઈ નથી, બરોબર. પછી એમને એક બીજી ફરિયાદ મને LIBમાં આપી એમની વાઈફે અમીષાબેને, કે 2.5 લાખ રૂપિયા મેં એમને આપ્યા છે, જેનું ઉચ્ચ વ્યાજ લઈ હું 9 લાખ રૂપિયાની એમની સાથે માગણી કરી લઉં છું. જેની LIBમાંથી મને પદમનાથ પોલીસ ચોકીમાં ફોન આવ્યો, હું ત્યાં ગયો, ત્યાં તપાસ થઈ, પણ મેં એમને કોઈ એવું વ્યાજે પૈસા આપ્યા ન હતા. જ્યારે એમની પહેલી ફરિયાદની અંદર મેં એમને મારી જોડેથી 9 લાખ રૂપિયા કેવી રીતે લીધા અને કઈ તારીખે લીધા એ દર્શાવ્યું છે, બરોબર. આમ મારી પર ખોટી વ્યાજખોરીની ફરિયાદો કરવામાં આવે છે, અરજીઓ કરવામાં આવે છે. આજ સુધી મેં એમની પર જેટલી અરજી આપી ને, ધારો કે હું ફરિયાદ કરવા તો, પણ પોલીસે મારી ફરિયાદ એક્સેપ્ટ કરી નથી. એક વખત મૃથુલિયા સાહેબ જ્યારે લોક દરબારમાં આવ્યા હતા ત્યારે મારી ફરિયાદ એમને, વિજયભાઈ SP હતા ત્યારે મારી ફરિયાદ એક્સેપ્ટ થઈ હતી. પણ જ્યારે મારે અમીષાબેન જે શૈલેષભાઈના વાઈફ છે એમની સાથે પૈસાની કોઈ લેતી દેતી નથી, પણ એ જ્યારે ફરિયાદ કરે ને ત્યારે મને પોલીસવાળા ઓન ધી સ્પોટ હાલના હાજર થઈ જાઓ એ રીતે બોલાવે છે. અને જ્યારે હું જઉં પોલીસ સ્ટેશનમાં સર, એટલે મને એ રીતે ટ્રીટ કરવામાં આવે છે જ્યારમાં હું કોઈ જે ગુનેગાર હોઉં, બરોબર સર. હું 14 વર્ષથી આ કન્ટ્રીમાં નથી, 3 વર્ષથી ખોટી એની વ્યાજખોરીની ફરિયાદના લીધે હવે એને મારા જોડેથી 9 લાખ લઈ ગયો, 2.5% વ્યાજ લખાવે છે. આપણે 3% ગણીએ તો 27,000 મહિને થાય સર. એની પહેલી A ડિવિઝનની ફરિયાદમાં એને અત્યાર સુધી મને 91,000 વ્યાજ આપ્યું, એવું ખોટું લખાવ્યું છે. સર, મારો ઓસ્ટ્રેલિયા હું સિક્યુરિટીમાં હતો, મારો પગાર 1 લાખ રૂપિયા હતો, હું ઇન્ડિયા ટ્રાન્સફર કરું હતો, તો મેં એને વ્યાજે 9 લાખ રૂપિયા 3% લેખે આપ્યા તો 27,000 થાય. તો મારા જેવો વ્યાજખોર માણસ અહીંયા રહેશે કે ત્યાં પૈસા કમાવા જશે? તો સર, મને આપની એટલી વિનંતી છે કે આની એક સાચી તપાસ કરાવો. દર વખતે મારી અરજીમાં અત્રે કશું જ કરવાનું રહેતું નથી, આવું લખાઈને આવી જાય છે. જ્યારે બીજી વસ્તુ સર, આવી ફરિયાદો જ્યારે થઈ રહી છે તો આપનું એક ઈમેલ એડ્રેસ કે કોઈ વોટ્સઅપ એવો નંબર આપો કે SP સરને કે તમને અમને ઇન્ફોર્મ કરી કે નીચા લેવલથી કોઈ અમારું સાંભળતું નથી. તો આઈ વુડ યુ લાઈક ટુ રિક્વેસ્ટ યુ સર, પ્લીઝ કે આના વિશે કંઈ કરજો. ફરિયાદ દાખલ થઈ છે તમે કીધું, હવે એ ફરિયાદનું સ્ટેટસ શું છે? કોર્ટમાં કેસ કદાચ ચાલતો હશે અત્યારે હાલ. તમે એક કામ કરજો, આ સેમિનાર પૂરો થાય એટલે SP સાહેબની કચેરી જઈને SP સાહેબને મળી લો ત્યારે, બરાબર. આના પછી તરત જ અને તમારી જે પણ જૂની એપ્લિકેશનો તમે પણ આપી છે એમાં પણ શું કાર્યવાહી થઈ છે એ હું ચેક કરાવી દઉં છું ચોક્કસ. થેન્ક યુ. અશોકભાઈ બારોટ અને મારી જમીન પચાવી પાડી છે, બરોબર. અને એ ગણેશપુરાનો રજપૂત છે, બરોબર. સાહેબ, મારી નમ્ર વિનંતી છે, હું કાગળિયા એ લઈને આવ્યો છું અને એની કાર્યવાહી થાય. અને એ વ્યાજખોરોનો ધંધો કરે છે. સિદ્ધપુર PI હાજર છે? તમામ PSI PSICઓ તમામ વડીલ આગેવાનશ્રીઓ રજૂઆત કરતા ઘણા ઓછા છે, પરંતુ મારે પ્રશ્ન બેંકનો છે કે આ વ્યાજવાળા પાસે કેમ જાય છે કે બેંકો એમને જે વ્યાજ લેવા માટે જાય છે, જે લોન લેવા માટે જાય છે, એને કોઈ પૂરતો સહકાર આપતી નથી. વાતો સારી થાય છે પણ પૂરતો સહકાર મળતો નથી. સરકારની યોજના સારી છે પણ અભાવ હોવાનો નાતે બેંકમાં જનાર વ્યક્તિને, ગ્રામ્ય માણસને કોઈ ફોર્મ પણ ભરી આપતું નથી. સાહેબ, પાટણ શહેરની વાત કરું તો જુનાગંજ બજાર, વેરે ચકલા આવેલ શાક માર્કેટ, સિદ્ધપુર 4 રસ્તા પુલની નીચે, રાજકાવાડ, જે પટની સમાધિ જે લારીઓ ઊભી છે, આ વ્યાજખોરોનો હબ છે. અહીંયા જાહેરમાં વ્યાજ લેવામાં આવે છે, જાહેરમાં ધમકીઓ આપવામાં આવે છે. તો એના વિશે આપના લેવલે કંઈક થાય એ મારી પ્રશ્ન છે. બીજું સાહેબ, જે વ્યાજનો ધાક ધમકી લોકોને આપવામાં આવે છે, જેમાં ભાઈએ જે વાત કરી કે ધાક ધમકીની જ્યારે અરજીઓ થાય છે ત્યારે તો પૂરતો સહયોગ
ફરિયાદીને નથી મળતો એના પણ વચ્ચે આપ થોડા ચિંતિત થવું આ મારી એક વિનંતી છે. બીજું આપશે ઘણા આ નિયમ બાબતે પ્રશ્નો રજૂઆત કરવા માટે કીધું છે, એવી એને રજૂઆત કરતો નથી. પણ બેંકના અધિકારીઓને વિનંતી છે કે આપ લીડ બેંક હો તો આપના તાબા હેઠળ તમામ બેંકો આવતી હોય છે. આપણી પાસે જો પબ્લિકની ફરિયાદ આવે તો એનો નિકાલ કરો અને જે તે બેંકને નોટિસ આપો ને એનો ખુલાસો અરજદારને આપશો એવી પણ વિનંતી કરું છું. ભારત માતા કી જય. જે મને 1 રૂપિયો હજુ સુધી પરત નથી આવ્યો અને ઉપરથી મને એવું કહે કે તમે મારી જોડે વ્યાજ માગશો અને એવું કરશો તો હું તમારી પર તમે વ્યાજખોરીનો ધંધો કરો એવી રીતે ખોટી ફરિયાદ કરી તો અમારે તો સાહેબ પૈસા જાય, સમયનો વેસ્ટ થાય, તો અમારે શું કરવું આ બાબતે? ડૉક્ટર હતો, પશુ ડૉક્ટર હતો, વેટરનરી કર્યું છે. અચ્છા, અને આ તમારો મિત્ર હતો કે કોને આપ્યા હતા પૈસા? મારા ભાઈ થ્રુ મેં અપાવ્યા હતા સર. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઊંડાઈ ગામમાં અચ્છા, જે જીબીમાં જોબ કરે અને સાહેબ એનો ધંધો જ આવું લોકો જોડે પૈસા લેવા અને પછી ના ગઈ કાઢી. બીજા કોઈને પૈસા ધિરાણ કરેલું છે? સાહેબ 8,25,000 રૂપિયા હા મારા અને બીજા જે સંબંધીઓના ટોટલ 8,25,000 રૂપિયા આ ભાઈને આપ્યા છે? હા આપણે ના આપ્યા. એ સિવાય બીજા કોઈને તમે પૈસાનું ધિરાણ કરો છો? ના, બીજા કોઈને નથી. મેં તો સાહેબ પૂછી ના આપ્યા. પૂછીને આપ્યા છે? તમારી જોડે ચીટિંગ જેવું થયું છે? હા, અને મારી જોડે એવો કોઈ ચેક નથી સાહેબ. પૂછીના પેટે આપેલા હોવાનો તો કોઈ ચેક જ ના. કયું પોલીસ સ્ટેશન લાગે છે તમારે? હું ઓળખી રહું સર તાલુકામાં? તો એમને ભાઈને બોલાવી લેજો ડૉક્ટરને અત્યારે તમે. અને વડનગરનો છે સર. આજે જ મળી લો તમે અત્યારે પોલીસ સ્ટેશન. ધિરાણ 7% લઈ અને 4% જ વળતર આપવા, બાકીનું 3% આપતી નથી. અને આવી ઘણી બધી ફરિયાદો છે. ખેડૂતો ઘણી બધી રજૂઆતો કરે પણ બેંકો સહમત થતી નથી. તો ખરેખર આ બાબતે ખેડૂતોને તમે ન્યાય અપાવો, દરેક બેંકને જાણ કરો. મારી પણ કહું કે ઇન્ડિયન બેંક હતી, ઇન્ડિયન બેંકની અંદર ગઈ ટર્મ સુધી તમામ ખેડૂતોનું 3% વ્યાજ હજુ સુધી પરત કર્યું નહીં ઇન્ડિયન બેંકે. અને મેં જ્યારે રજૂઆત કરી ત્યારે એ બેંકે આ ક્લેમ એવું કહે છે બેંકો કે અમારા ક્લેમ કેન્દ્ર સરકારમાં મોકલવાનો હોય છે અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ છે એ આવશે ત્યારે મળશે. હવે 12 મહિના સુધી આ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવતી નથી, જેના કારણે ખેડૂતોને આ વ્યાજ સહન કરવાનો વારો આવવાનો. પછી બીજી વાત કે પહેલા ખેડૂતોને જે ધારો કે 3% ધિરાણ લીધું હોય તો એનું વ્યાજ જ ભરવાનું રહેતું હતું. અત્યારે તમે વ્યાજ પ્લસ મૂડી બંને ભરાવો, જેથી કરીને ખેડૂતને વ્યાજના ચક્કરમાં ફસાવવું પડે અને બીજા દિવસે કહો તો કલાકમાં બેંક પૈસા પાછા જ આપી દે. પણ એક દાડા પૂરતું એ ખેડૂતને બહારથી પૈસા વ્યાજે લાવી અને ભરવા પડે તો ખરેખર વ્યાજ ભરાઈને જો રિન્યુઅલ થતું હોય તો ખેડૂત આમાંથી બચી શકે. સરકારની એમાં 3% છે એ ભારત સરકાર તરફથી આપવામાં આવે છે અને 4% છે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે. આમાં દરેક બેંકોની સ્કીમ અને સિસ્ટમ અલગ અલગ હોય છે. જેવું કે તમે ધારો કે સહકારી બેંકમાં જશો તો સહકારી બેંકમાં એવી યોજના છે, એમની પોલિસી એવી છે કે એ લોકો જે ગુજરાત સરકાર અને ભારત સરકારની 7%ની રકમ છે એ તાત્કાલિક તમારા ખાતામાં જમા આપી દેશે અથવા તમારી પાસેથી વ્યાજ લે જ નહીં. એ સહકારી જે બેંકો છે એની એ યોજના છે. નેશનલાઇઝ બેંક અને ગ્રામીણ બેંકની વાત કરીએ તો અમારા કેસમાં એવું છે કે અમે જે ખેડૂત, પહેલા તો આ સ્કીમ શું છે એ સમજાવી દઉં તમને કે જે બી ખેડૂત લોન લે છે કેસીસી પાક ધિરાણ એ 364 દિવસની અંદર એ પૈસા પાછા ભરશે તો જ એને આ સ્કીમમાં લાભ મળશે. તમે માનો કે આજે 4 જુલાઈ થઈ, તમે 4 જુલાઈ 2023 પૈસા લીધા હતા અને 4 જુલાઈ 2024 પૈસા ભરશો તો આ સ્કીમનો લાભ નહીં મળે. તમારે 3 જુલાઈ 24 પહેલા પૈસા ભરવા પડશે. એટલે પહેલું તો આ છે કે 364 દિવસમાં તમારે પૈસા ભરવા પડે. આમાં કદાચ કોઈ પ્રશ્ન એવો પણ ઉપસ્થિત કરી શકે કે સાહેબ 3 જુલાઈ મારે પૈસા ભરવાના હતા પણ એ દિવસે બેંકમાં રજા હતી તો હું પૈસા ભરવા નહીં આવી શક્યો. તો એ ધેટ ઇઝ નોટ એન એક્સક્યુઝ. તમારે તમારી સાયકલ જોઈ લેવી પડે, એમાં બેંક કંઈ નહીં કરી શકે. તમારે 364 દિવસ પૈસા ભરેલા છે તો જ ઇન્ટરેસ્ટ સબવેન્શનનો લાભ મળશે. તો એ સરકારને જે નિયમો છે એનું પાલન કરવું પડશે. બીજું જે એમણે કીધું તો 3% જે સરકારનો હિસ્સો છે, જે ભારત સરકારનો હિસ્સો છે, તે અમારી બેંક અને બેંક ઓફ બરોડામાં અમે તાત્કાલિક જમા આપી દઈએ છીએ. તાત્કાલિક ઇન ધ સેન્સ કે તમે પૈસા ભરો અને 7 દિવસ કે મહિનાની અંદર 30 દિવસની અંદર અમે પૈસા તમારા ખાતામાં પાછા જમા આપી દઈએ. એઝ ફાર એઝ ગુજરાત ગવર્મેન્ટનું જે કન્સર્ન છે 4%નું, એમાં સિસ્ટમ બેંકની એવી છે કે એ લોકો ગવર્મેન્ટ જ્યારે ફંડ રિલીઝ કરે અમને ત્યારે અમે એ પૈસા કસ્ટમરના ખાતામાં જમા આપી શકીએ છીએ. કેમ કે એ બેંકની યોજના પ્રમાણે અને સરકાર સાથે જે અમે નીતિ નિયમોનું જે અમે એમઓયુ ટાઈપ કરેલું છે
તો એમાં સરકારે એવું કીધું છે કે અમે તમને તમે ક્લેમ કરશો અમે તમને એ પૈસા આપીશું, ત્યાર પછી તમારે કસ્ટમરને આપવાના. એ દરેક બેંકની. બાકી એ પૈસા આવે ખરા, 110% આવે. ઘણી વખત એવું પણ બને. મેં એ વાત કરી તમને કે ઇન્ડિયન બેંકે ગઈ સાલના પહેલાના એક ક્લેમ નહીં કર્યા. તમે તપાસ કરી લેજો. એ મારી રજૂઆત પછી ગઈ સાલથી ક્લેમ કરવાનું ચાલુ કર્યું, જેથી કરીને ખેડૂતોને 3% 4% પરત મળ્યું, પણ હજુ સુધી એ 4% પણ આવ્યા નથી ગઈ સાલના. એ કોઈ વ્યક્તિગત બેંક શકે કે કેમ નથી કર્યા તો એ કોઈ વ્યક્તિની ભૂલ હોઈ શકે. તો એ તમે લેટર આપી LDM સાહેબના વિભાગમાં આપી અને ત્યાં રજૂઆત કરાવી શકો છો. બાકી વ્યક્તિગત કેસમાં એવું બનતું નથી કે કોઈ બેંક ક્લેમ ના કરે, કેમ કે આ બેંકની બી જવાબદારી હોય છે અને બેંકને બી જો ખેડૂતોને ફાયદો થતો હોય તો એમાં કંઈ બેંકને ગુમાવવાનું હોતું નથી કે મારે પૈસા મારા નથી આપવાના, મારે સરકારમાંથી લઈને જ તમને આપવાના છે. કેટલી બધી પ્રોસેસ કરવામાં ખેડૂતની જવાબદારી જ નથી. સાહેબ, જે ખેડૂતે પાક ધિરાણ લીધું તો ખેડૂતની જવાબદારી આવે. સાહેબ, ખેડૂત માંગે છે પણ બેંકો આપતી નથી. હા, એ જ કહું છું. કોઈ ક્લેમ નથી કરવાનો, સરકારમાંથી ક્લેમ તો બેંકે કરવાનો. પણ ક્લેમ કરવા માટે સાહેબ ખેડૂત રજૂઆત કરે તો બેંક મેનેજરને જ ખબર નથી કે મારા ક્લેમ કરવાનો ગુજરાત સરકાર 4% આપે એવી. સાહેબ, તમે એ બેંકને જ્યારે એ બેંક ના સાંભળતી હોય તો એમના જે ઉપરી અધિકારી છે એમને રજૂઆત કરો, તો LDM વિભાગમાં રજૂઆત કરો. એમ કહું છું. તમે LDM વિભાગમાં રજૂઆત કરો અને જે બેંક છે એ બેંક વિશેનો ઉલ્લેખ કરો અંદર. કોઈ તમારી પાસે એવા સ્પેસિફિક ઉદાહરણ હોય કે આટલા વ્યક્તિઓએ લીધું હતું અને એમને નથી મળ્યું, તો એ સ્પેસિફિક લિસ્ટ આપો તો બેંક ચેક કરાવીને તમને જવાબ આપશે. ગઈ સાલે 2022 પહેલાના ઇન્ડિયન બેંકના તમામ ખેડૂતોના મળી નથી. હા, તો એ પ્રમાણે તમારી અરજી આપો સાહેબ, તો બેંક LDM વિભાગ તપાસ કરી અને એમાં તમને જવાબ કરશે. ઓકે. લોક દરબાર યોજાય લોકજાગૃતિ માટે શું કહેવું? ગુજરાત નાણાં અધિનિયમ 2011 અન્વયે લોકોમાં જાગૃતિ ફેલાય અને બેંકમાં કઈ રીતે લોન મળે છે, લોકો કોઈ વ્યાજખોરી ચોંગારીમાં ફસાયા હોય તો એમને મુક્ત મને રજૂઆત કરી શકે એ સુધી પાટણ જિલ્લા પોલીસ દ્વારા આજે લોક દરબાર આપવામાં આવ્યો હતો. એમાં જુદા જુદા લોકો દ્વારા ફરિયાદ પણ અમને અત્યારે રજૂ કરવામાં આવી છે. અમે ચોક્કસ એ ફરિયાદને લઈને એક્શન લેવડાવીશું અને લોકોમાં જાગૃતિ આવે, લોનની કઈ રીતે પ્રોસેસ છે, લોન ક્યાં કરવી, જુદી જુદી સરકારશ્રીની યોજનાઓ શું છે એનું પણ માર્ગદર્શન આજના આ લોકદરબારમાં આપવામાં આવ્યું. અગાઉ જે લોકદરબાર યોજાયો હતો એ અંતર્ગત આપણે વ્યાજખોરીની કેટલી ફરિયાદો આવી છે અને શું નિવેડો? લોકદરબાર યોજાયો હતો અને આજના લોકદરબાર વચ્ચે 40 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી, જેમાં 88 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. અને અત્યારે પણ જે અમારા અધિકારીઓ હાજર છે અને આજે પણ અમે જે અરજદારોએ રજૂઆત કરી છે એની પણ અમે અરજી લઈને એના પર તપાસ કરાવડાવીશું અને કાર્યવાહી કરાવડાવીશું.